ભાવનગરમાં મહુવામાં પુલનો ભાગ ધસી પડ્યો છે। માલણ નદીના પુલનો એક ભાગ ધસી પડ્યો છે। પુલનો સમારકામ દરમિયાન ભાગ ધસી પડ્યો છે। ઘટનાના જાણ થતાં જ માર્ગ અને મકાન વિભાગ દોડી આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ દોડી આવ્યો છે। હાલમાં એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે। કોઈ ઘટના ન બને તે માટે પોલીસ તૈનાત કરાઈ છે। આ પુલ અંદાજે 50 વર્ષ જેટલો જૂનો છે। ગત ચોમાસા દરમિયાન પણ પુલને નુકસાન થયું હતું, જેના કારણે હાલ તેનું સમારકામ ચાલી રહ્યું હતું। જેસીબી દ્વારા સાફ સફાઈ કામગીરી દરમિયાન અચાનક જ એક બાજુનો ભાગ બેસી ગયો છે। થોડુંક રોડ ઉપર છે એ ટ્રાફિક ચલાવીએ તો થોડુંક રિસ્ક રહે એવું છે, તો એને કારણે અત્યારે આપણે પોલીસ સ્ટાફ સાથે જોડે અત્યારે સ્થળ ઉપર બધા પ્રેઝન્ટ છે, પીઆઈ સાહેબ, અને બંને અત્યારે રસ્તો બંધ કરવાની નીચે ઉતરીને અમે સ્થળ તપાસ કરી છે। તો બંધ કરવાની જરૂરિયાત જણાય છે, એટલે હાલ અત્યારે રસ્તો બંધ કરાવવાની અમે પ્રોસેસ ચાલુ કરીએ છીએ। અને રાત પૂરતું બી એમના સાહેબના હોમગાર્ડ અને જે સ્ટાફ છે એ હાજર રહેશે, મતલબ બેરિકેડ જે છે એ મંગાવીને બધું લગાવવાની પ્રોસેસ ચાલુ છે। અને પ્લસ કે અમારા તરફથી પણ મશીનરી હાલ હાજર છે। અમારા કોન્ટ્રાક્ટરના જે કોઈ માણસો સ્ટાફ છે અત્યારે હાજર છે, એટલે કદાચ કોઈ રેસ્ક્યુની કોઈ બને નહીં બનાવ, એના માટે બધો સ્ટાફ બી હાજર અત્યારે છે અને તાત્કાલિક એના પગલાં લેવાઈ રહ્યા છે।